એક પ્રશ્ન, જો તમને અત્યારે જ ખબર પડી જાય કે અમીર લોકો મહેનતથી નહીં પણ ખામોશીથી અમીર બને છે, તો શું તમે એ જ કરતા રહેશો જે અત્યારે કરી રહ્યા છો? ચાણક્ય કહે છે, જે માણસ પોતાની યોજનાઓ બધાને કહી દે છે તે પહેલેથી જ હારી જાય છે. આજે હું તમને ચાણક્ય નીતિના 5 ગુપ્ત આર્થિક નિયમો કહેવાનો છું, જેને જો તમે ચૂપચાપ આવતા 5 વર્ષ સુધી અપનાવી લો તો કરોડપતિ બનવું સપનું નહીં રહે. પણ ધ્યાનથી સાંભળજો, આ પ્રેરણાનું ભાષણ નથી, આ ચેતવણી છે. કારણ કે જે આને અંત સુધી સાંભળશે તે પહેલાંનો નહીં રહે. ચાલો શરૂઆત કરીએ, પણ અવાજ વગર. ચાણક્ય નીતિનો પહેલો અને સૌથી ખતરનાક નિયમ: તમારી પ્રગતિને છુપાવો. અને જ્યારે હું ખતરનાક કહું છું ત્યારે ધ્યાનથી સાંભળો. આ નિયમ તમારા અહંકારને સૌથી પહેલા ઈજા કરશે. કારણ કે માણસની સૌથી મોટી કમજોરી શું છે? દેખાડો. આજનો માણસ કમાવા પહેલાં શું કરે છે? જાહેરાત કરે છે. ઇન્સ્ટાગ્રામ બાયો બદલે છે. હસલ મોડ ઓન, ફ્યુચર મિલિયનેર, સીઈઓ ઇન ધ મેકિંગ. અરે, જો બાયોમાં લખવાથી સીઈઓ બનાતું હોત તો દેશનો અડધો ભાગ કરોડપતિ હોત. ચાણક્ય ઘણા પહેલા સમજી ગયા હતા. શોર નબળા લોકોનું હથિયાર હોય છે, મજબૂત લોકો ખામોશ રહે છે. ચાણક્ય કહે છે, જેને લોકો ઓળખે છે તેને લોકો તોડે છે. આ વાક્ય ફક્ત દુશ્મનો માટે નથી, આ તમારા પોતાના લોકો માટે પણ છે. જરા વિચારજો, જ્યારે તમે તમારી યોજના બોલો છો, હું આ બિઝનેસ શરૂ કરવાનો છું, હું આ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છું, હું આ મોટું કરવા જઈ રહ્યો છું, ત્યારે 3 વસ્તુ તરત થાય છે. પહેલી, કેટલાક લોકો તમને નાનો અનુભવ કરાવે છે. છોડી દે આ બધું, આ જોખમ ભરેલું છે, ઘણા લોકો નિષ્ફળ થયા છે. બીજી, કેટલાક લોકો અંદરથી જલતા હોય છે અને કશું બોલ્યા વગર તમારી એનર્જી કાપે છે. ત્રીજી, સૌથી ખતરનાક, તમારું દિમાગ ખોટી સંતોષની લાગણી લઈ લે છે. તમે કશું કર્યું નથી પણ જાહેરાત કરીને દિમાગને સંકેત આપી દીધો, કામ થઈ ગયું. અહીં જ વધારે લોકો હારી જાય છે. એટલે હું સીધું કહી રહ્યો છું, જો તમે દરેક યોજના બધાને કહી રહ્યા છો તો સમજો તમારી એનર્જી લીક થઈ ગઈ. ચાણક્ય નીતિમાં એક ખૂબ ઊંડી વાત કહેવાય છે: યોજના બનાવો, અમલ કરો અને પરિણામને બોલવા દો. પણ આજે લોકો શું કરે છે? યોજના બનાવતી વખતે જ ઉજવણી. એક પ્રશ્ન: શું તમે ક્યારેય જોયું છે શેર શિકાર પર જવા પહેલાં જંગલમાં જાહેરાત કરે છે? ના, તે શાંત રહે છે, જુએ છે અને એક જ વારમાં કામ પૂરું કરે છે. આ છે ખામોશીની શક્તિ. અહીં એક બહુ મહત્વની વાત સમજો: ચૂપ રહેવાનો અર્થ ડરપોક થવો નથી. ચૂપ રહેવાનો અર્થ નબળા થવો નથી. ચૂપ રહેવાનો અર્થ એ છે, તમારું લક્ષ્ય તમારા માટે એટલું ગંભીર છે કે તમે તેને ભીડ સામે ખેંચવા નથી માંગતા. તમને ખબર છે, સૌથી વધુ કોણ બોલે છે? જે અંદરથી અશાંત હોય છે. જે અંદરથી મજબૂત હોય છે તેને માન્યતાની જરૂર નથી પડતી. મિત્ર પૂછે, શું ચાલે છે? તો ફક્ત કહો, બધું ઠીક છે. એટલું પૂરતું છે. કારણ કે જેટલું ઓછું લોકો જાણશે એટલું ઓછું લોકો રોકશે. યાદ રાખજો, દુનિયા તમને નિષ્ફળ થતા જોઈને નથી ડરતી, દુનિયા તમને સફળ થતા જોઈને ડરે છે. એટલે શરૂઆતમાં તમને સપોર્ટ ઓછો અને શંકા વધુ મળશે. અને જો તમે દરેક વાત શેર કરતા રહેશો તો એ શંકા તમારા દિમાગમાં ઘર કરી જશે. એટલે 90% લોકો શરૂઆતમાં જ અટકી જાય છે. એક માનસિક સત્ય સાંભળો: જ્યારે તમે ચૂપચાપ મહેનત કરો છો, તમારું દિમાગ વધુ કેન્દ્રિત રહે છે. કોઈ સમજાવવું નથી, કોઈ જસ્ટિફાય કરવું નથી, કોઈ ચર્ચા નથી, ફક્ત કામ. અહીંથી અમીર અને ગરીબની વિચારધારા અલગ પડે છે. ગરીબ વિચારે છે, લોકો શું કહેશે? અમીર વિચારે છે, લોકોને ખબર જ કેમ પડે? ચાણક્ય નીતિ ફક્ત પૈસાની વાત નથી કરતી, તે શક્તિની ગતિશીલતાની વાત કરે છે. અને શક્તિ હંમેશા છુપાયેલી રહે છે. હવે ધ્યાન આપો, જો તમે અત્યારે શાંત નહીં થાઓ તો કાલે મજબૂરીથી શાંત થશો. કારણ કે દુનિયા અડધા રસ્તે પડેલા લોકોને બોલવા દેતી નથી. એટલે હમણાં નિર્ણય લો: ઓછું બોલો, વધારે બનો. એક વધુ ખતરનાક વાત સમજો: જ્યારે તમે ચૂપચાપ આગળ વધો છો ત્યારે જલનાર લોકો ગૂંચવાઈ જાય છે. તેમને સમજાતું નથી, આ માણસ કરી શું રહ્યો છે, આટલી શાંતિ કેમ છે? અને ગૂંચવણ સૌથી મોટું હથિયાર હોય છે. તમારું કામ છે લોકોને ગૂંચવાયેલા રહેવા દો અને પોતાને સ્પષ્ટ રાખો.
કારણ કે જે દિવસે પરિણામ દેખાશે તે દિવસે સમજાવવાની જરૂર નહીં પડે. લોકો પોતે પૂછશે, આ બધું કેવી રીતે થઈ ગયું? અને તમે ફક્ત સ્મિત કરશો. પણ અહીં એક મોટો ફંદો છે. કેટલાક લોકો ખોટું સમજી લે છે. તેઓ વિચારે છે, જો ચૂપ રહેવું છે તો કશું કરવું જ નથી. ના, ચૂપ રહેવાનો અર્થ છે અંદરથી તોફાન કરવું. તમારું દિમાગ, તમારું શિસ્ત, તમારો ફોકસ બધું સક્રિય હોવું જોઈએ. બહાર શાંતિ, અંદર યુદ્ધ. આ છે ચાણક્યની નીતિ. પણ પ્રશ્ન એ જ છે, ચૂપ રહીને કરવાનું શું? ફક્ત ચૂપ બેસવાથી અમીરી નથી આવતી. અહીંથી આગળ આપણે સમજશું પૈસા કમાવા પહેલાં કઈ વસ્તુ પર કાબૂ જરૂરી છે. જો એ કાબૂ તમે શીખ્યા નહીં તો જેટલું પણ કમાશો બધું સરકી જશે. અહીંથી સાચી રણનીતિ શરૂ થાય છે. ચાણક્યે એક વાત ખૂબ સ્પષ્ટ કહી હતી, ધનની રક્ષા ધન કમાવવાથી વધુ મહત્વની છે. સાંભળવામાં સરળ લાગે છે, પણ તેમાં કરોડોની સમજ છુપાયેલી છે. આજે મોટાભાગના લોકો એક જ ભૂલ કરે છે. તેઓ માને છે ફક્ત આવક વધી જાય તો બધું ઠીક થઈ જશે. પણ હકીકત શું છે? લોકો કમાય છે 50,000, ખર્ચ કરે છે 55,000. કમાય છે 1 લાખ, ખર્ચ કરે છે 1,10,000. પછી બેઠા રહીને કહે છે, પૈસા ટકતા જ નથી. પૈસા ટકતા નથી કે તમે તેમને ટકવા દેતા નથી? 1 મિનિટ. ઈમાનદારીથી વિચારો. જો કરોડપતિ બનવું ફક્ત વધારે કમાવાથી શક્ય હોત, તો અભિનેતા, ગાયક, ક્રિકેટર, જેની આવક આપણે કલ્પી પણ ન શકીએ, તેઓ દિવાળિયા કેમ થાય છે? સમાચાર કેમ કહે છે, ફલાણા સ્ટાર કર્જમાં ડૂબી ગયા, ફલાણા ખેલાડી બધું ગુમાવી બેઠા? કારણ કે અસલી રમત આવકની નથી, કાબૂની છે. ચાણક્ય નીતિ અર્થશાસ્ત્ર નથી શીખવતી, તે માનસિકતા શીખવે છે. અને માનસિકતા કહે છે, જે પોતાના મન પર કાબૂ નહીં કરી શકે તે ધન પર ક્યારેય કાબૂ નહીં કરી શકે. હવે ધ્યાનથી સાંભળો. પૈસા બહારથી નથી સરકતા, પૈસા અંદરથી સરકે છે. જેમ જ આવક વધે છે, 3 દુશ્મન જાગે છે. પહેલો અહંકાર, બીજો દેખાડો, ત્રીજો આરામ. અને આ ત્રણેય મળીને તમારું ભવિષ્ય ખાઈ જાય છે. નવી સેલેરી આવી નથી કે નવો ફોન જોઈએ, નવા કપડાં જોઈએ, નવું કેફે અજમાવવું છે. અને તમે પોતાને સમજાવો છો, યાર આટલું તો હું લાયક છું. અહીં ચાણક્ય ઊભા થઈને કહે, આ જ વિચાર તને ગુલામ બનાવશે. ચાણક્ય કહે છે, જે માણસ પોતાની ઈચ્છાઓ પર રાજ કરે છે તે જ ધન પર રાજ કરે છે. આ વાત કઠોર લાગી શકે, પણ સત્ય છે. જો તમે અત્યારે તમારી ઈચ્છાઓને રોકી શકતા નથી, તો કાલે કરોડો મળ્યા પછી પણ શાંતિથી જીવી નહીં શકો. વિચારજો, આખી જિંદગી મહેનત કરો, પૈસા આવે અને તમારી જ આદતો તમને બધું છીનવી લે. ડર લાગે છે ને? એટલે હું કહું છું, હમણાં કાબૂ શીખો. ચૂપચાપ આ કરો. પહેલો નિયમ, ખર્ચ લખો. હા, બોરિંગ લાગે છે, પણ અમીર બનવાનો રસ્તો બોરિંગ જ હોય છે. તમને યાદ નથી રહેતું પૈસા ક્યાં જાય છે, અને જેને ખબર નથી પૈસા ક્યાં જાય છે તેના પાસે પૈસા ટકતા નથી. ખર્ચ લખવું એટલે તમારા દિમાગને અરીસો બતાવવો. બીજો નિયમ, દેખાડાથી દૂર રહો. ચાણક્ય કહે છે, દેખાડો માણસને ખોખલો બનાવે છે. આજે લોકો એવી વસ્તુ ખરીદે છે જેની જરૂર નથી, એવા લોકોને પ્રભાવિત કરવા જે તેમને પસંદ પણ નથી કરતા, અને પછી ઈએમઆઈમાં ફસાઈ જાય છે. ત્રીજો નિયમ, ઈએમઆઈને દુશ્મન સમજો. ઈએમઆઈ આ યુગનું મીઠું ઝેર છે, ધીમે ધીમે મારી નાખે છે. તમને લાગે છે દર મહિને થોડું જ છે, પણ દરેક ઈએમઆઈ તમારી ભવિષ્યની સ્વતંત્રતા ખાઈ રહી છે. એક પ્રશ્ન, શું તમે ક્યારેય કોઈ અમીર માણસને કહેતા સાંભળ્યો છે, મારી ઈએમઆઈ બહુ ચાલી રહી છે? ના, કારણ કે અમીર પહેલાં કાબૂ બનાવે છે, પછી આરામ ખરીદે છે. અહીં એક મહત્વની વાત સમજો. કાબૂનો અર્થ જીવનનો આનંદ ન લેવો નથી. કાબૂનો અર્થ છે ક્યારે આનંદ લેવો તે તમે નક્કી કરો. આજે લોકો શું કરે છે? આજે આનંદ, કાલે ચિંતા. ચાણક્ય કહે છે, આજે શિસ્ત, કાલે સ્વતંત્રતા. અને જ્યારે તમે કાબૂમાં જીવતા શીખો છો, એક અજાણી આત્મવિશ્વાસ આવે છે. તમને ડર રહેતો નથી નોકરી જવાની, માર્કેટ પડવાની, લોકો શું કહેશે. કારણ કે તમને ખબર છે તમે સિસ્ટમના ગુલામ નથી, તમે તમારી સિસ્ટમના માલિક છો. પણ અહીં એક મોટો ખતરો છે. કેટલાક લોકો એટલો કાબૂ કરે છે કે ડરના કારણે રોકાણ જ નથી કરતા. અને ચાણક્ય કહે છે, ડર પણ એટલો જ ખતરનાક છે જેટલો લાલચ. અહીં સુધી તમે શીખ્યા પૈસા બચાવવાનું. પણ પૈસા વધારવા કેવી રીતે? અસલી રમત ત્યાંથી શરૂ થાય છે જ્યાં કૌશલ્ય, રણનીતિ અને યોગ્ય સમય મળે છે.
ચાણક્ય નીતિમાં એક ઊંડી વાત છે. રાજાનો સાચો ખજાનો તેનું જ્ઞાન હોય છે, અને આજના સમયમાં આ જ જ્ઞાનનું પ્રેક્ટિકલ રૂપ છે કૌશલ્ય. હવે એક અસ્વસ્થ કરી નાખે એવું સત્ય સાંભળો. આજના સમયમાં તમારી ડિગ્રી તમારી સુરક્ષા નથી, તમારી નોકરી તમારી સુરક્ષા નથી, તમારી કંપની તમારી સુરક્ષા નથી. તમારી સ્કિલ જ તમારી સાચી સુરક્ષા છે. પણ સૌથી મોટી ભૂલ ક્યાં થાય છે? લોકો દશે દિશામાં દોડે છે. ક્યારેક સ્ટોક માર્કેટ, ક્યારેક ક્રિપ્ટો, ક્યારેક ડ્રોપશિપિંગ, ક્યારેક યુટ્યુબ, ક્યારેક ટ્રેડિંગ. 10 સ્કિલ શીખે છે અને 0 પર માસ્ટરી. એક પ્રશ્ન: જો બધું શીખવાથી અમીરી આવતી હોત તો ગૂગલ આજે ટ્યુટોરિયલ કંપની હોત? ચાણક્ય નીતિ સ્પષ્ટ કહે છે, એક લક્ષ્ય, એક રસ્તો, પૂર્ણ શક્તિ. હવે ધ્યાનથી સાંભળો. સ્કિલનો અર્થ એ નથી કે તમને બધું આવડવું જોઈએ. સ્કિલનો અર્થ છે એક એવી વસ્તુ જેના બદલામાં દુનિયા તમને પૈસા આપવા તૈયાર હોય, અને પૈસા ત્યારે જ મળે જ્યારે વેલ્યુ મળે. આજે મોટાભાગના લોકો શું ઈચ્છે છે? ઝડપી પૈસા. પણ તેઓ આ નથી પૂછતા, હું એવું શું શીખી રહ્યો છું જેની વેલ્યુ 5 વર્ષ પછી પણ રહેશે? અહીંથી ભવિષ્ય નક્કી થાય છે. ચૂપચાપ આ કરો. આવતા 2 વર્ષ એક હાઈ ઇન્કમ સ્કિલ પસંદ કરો. ફક્ત એક. જેમ કે સેલ્સ, કોપીરાઇટિંગ, ઇન્વેસ્ટિંગ, ટેક, બિઝનેસ સ્ટ્રેટેજી. પણ ટ્રિક અહીં છે. સ્કિલ પસંદ કરવી સહેલી છે, તેના પર ટકી રહેવું મુશ્કેલ છે. જીમનું ઉદાહરણ લો. જે માણસ રોજ અરીસા સામે ઊભો રહી પોઝ કરે છે તે ભારે વજન નથી ઉઠાવતો. જે ચૂપચાપ વજન ઉઠાવે છે તેને પોઝની જરૂર નથી. આજે મોટાભાગના લોકો સ્કિલ શીખવા કરતાં તેનો શો ઓફ વધારે કરે છે. હું આ શીખી રહ્યો છું, હું તે કોર્સ કરી રહ્યો છું, હું એક્સપર્ટ બનવાનો છું. પણ અંદરથી રોજની પ્રેક્ટિસ 0. ચાણક્ય કહે છે, જે વ્યક્તિ પોતાને રોજ સુધારે છે તેને દુનિયા રોકી નથી શકતી. અને રોજ સુધારવાનો અર્થ શું? તાળીઓ વગર મહેનત. એકલા, બિન પોસ્ટ, બિન સ્ટોરી, બિન જાહેરાત. હવે અહીં એક ખૂબ જરૂરી વાત સમજો. સ્કિલને ધારદાર બનાવવા 3 વસ્તુઓ જોઈએ: સમય, ફોકસ અને અહંકારનો બલિદાન. હા, અહંકાર. કારણ કે જ્યારે તમે સ્કિલ શીખો છો ત્યારે શરૂઆતમાં તમે બિગિનર હો. તમે ભૂલો કરશો, તમને રિજેક્ટ કરવામાં આવશે, તમને કહેવાશે હજુ તમે તૈયાર નથી. અને અહીં વધારે લોકો છોડે છે. શા માટે? કારણ કે તેમનો અહંકાર સહન કરી શકતો નથી કે તેઓ બિગિનર છે. પણ સાંભળો, જો તમે અત્યારે અહંકારને નહીં મારો તો કાલે તમારી સ્કિલ જન્મ જ નહીં. અને સ્કિલ વગર તમે હંમેશા કોઈના કાબૂમાં રહેશો. નોકરીનો કાબૂ, માર્કેટનો કાબૂ, બોસનો કાબૂ. ચાણક્ય કહે છે, આસરા પર જીવવું સૌથી મોટી ગુલામી છે. સ્કિલ તમને સ્વતંત્રતા આપે છે. હવે જરા કલ્પના કરો, તમારી પાસે એવી સ્કિલ છે જેના સહારે તમે ક્યાંયથી પણ પૈસા કમાવી શકો. કોઈ પણ શહેર, કોઈ પણ દેશ, કોઈ એક કંપની પર નિર્ભર નથી. આ વિચાર જ તમારા અંદર અલગ સ્તરનો આત્મવિશ્વાસ ભરી દે છે. પણ અહીં એક બીજો ખતરો છે. સ્કિલથી પૈસા આવશે, અને જેમ જ પૈસા આવશે, સૌથી મોટો ખતરો આવશે. એ ખતરો છે આળસ અને સંતોષ. તમને વિચાર આવે, હવે તો પૈસા આવી રહ્યા છે, થોડું આરામ કરી લઈએ. અને અહીંથી પતન શરૂ થાય છે. ચાણક્ય નીતિ કહે છે, જે માણસ આરામમાં અટકી જાય છે તે ધીમે ધીમે પાછળ જતો રહે છે. સ્કિલને હથિયાર કહેવામાં આવ્યું છે, પણ હથિયારને પણ રોજ ધારદાર કરવું પડે. જો તમે ધાર બનાવવી બંધ કરી તો કોઈ બીજો આગળ નીકળી જશે. એક ખૂબ મહત્વની માનસિક વાત સમજો. સ્કિલથી ફક્ત પૈસા નથી આવતા, સ્કિલથી શિસ્ત આવે છે. તમે શીખો છો વિલંબિત આનંદ, લાંબા ગાળાની વિચારધારા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા. અને આ ગુણો તમને બીજાથી અલગ બનાવે છે. આજે લોકો શોર્ટકટ શોધી રહ્યા છે. કાલે પછતાવો મળશે. જો તમે અત્યારે સ્કિલ પર ફોકસ નથી કરી રહ્યા તો 5 વર્ષ પછી તમે કોઈ બીજાની સ્કિલથી પૈસા કમાઈ રહ્યા હશો. વિચારજો, તમે ક્રિએટર બનવા માંગો છો કે કન્ઝ્યુમર? ચાણક્ય હંમેશા ક્રિએટર તરફ હતા, અને ક્રિએટર એ જ બને જેના પાસે સ્કિલ હોય. પણ સાંભળો, સ્કિલ અને પૈસા બંને આશીર્વાદ પણ છે અને પરીક્ષા પણ. કારણ કે જેમ જ પૈસા આવે, ભાવનાઓ જાગે છે. અહંકાર, દેખાડો, પાવરની મસ્તી. અને અહીં ઘણા લોકો બધું ગુમાવી બેસે છે. ચાણક્ય નીતિનું સૌથી ડરાવનું સત્ય સાંભળો. ધન ભાવનાઓથી નષ્ટ થાય છે. પૈસા ક્યારેય દુશ્મન નથી. દુશ્મન એ માણસ છે જે પૈસા મળ્યા પછી બદલાઈ જાય છે. જેમ જ પૈસા આવે, 3 ભાવનાઓ ચૂપચાપ ઘૂસી જાય છે: અહંકાર, દેખાડો, ભાવનાત્મક સંબંધો. અને આ 3એ મળીને તે માણસને બરબાદ કરી દે છે જેને પૈસા સંભાળવા નથી આવડતા. જરા કલ્પના કરો, વર્ષોથી મહેનત કરી, સ્કિલ બનાવી, કાબૂ શીખ્યો, અને હવે પૈસા આવવા લાગ્યા. અને અહીં સૌથી મોટો ટેસ્ટ શરૂ થાય છે:
અહંકાર કહે, હવે લોકો મને નોંધે. દેખાડો કહે, હવે લાઇફસ્ટાઇલ અપગ્રેડ તો કરવી જ જોઈએ. અને સંબંધીઓ કહે, અરે અમને તો ખબર જ નહોતી, તમે એટલું સારું કમાવ છો. અને સૌથી રસપ્રદ વાત, જે સંબંધીઓ વર્ષોથી ફોન નહોતા કરતા, તે અચાનક પરિવાર મીટિંગ બોલાવવા લાગે છે. ચાણક્ય આ બધું પહેલાં જ સમજી ગયા હતા. એટલે તેમણે કહ્યું, જે માણસ ધન મળ્યા પછી બદલાઈ જાય છે, તે ધન ગુમાવવાનો જ હોય છે. આ વાત ડરાવવા માટે નથી, આ ચેતવણી છે. કારણ કે પૈસા તમારી સાચી વ્યક્તિત્વ બહાર લાવે છે. જો અંદર શિસ્ત નથી, તો પૈસા તમને ઉઘાડા પાડી દેશે. એક માનસિક સત્ય સાંભળો. પૈસા આવ્યા પછી સૌથી પહેલાં જે મરે છે, તે છે ભૂખ. એ ભૂખ જે તમને આગળ ધપાવતી હતી. હવે તમે વિચારો, હવે તો બધું ઠીક ચાલે છે, અને આ ઠીક ચાલે છે જ તમને નીચે ખેંચે છે. શું તમે ધ્યાન આપ્યું છે? કેટલાક લોકો એક લેવલ પછી અટકી જાય છે, કારણ કે ભાવનાઓએ કાબૂ લઈ લીધો. હવે ચૂપચાપ આ કરો. પહેલો નિયમ, પૈસા આવ્યા પછી લાઇફસ્ટાઇલ અપગ્રેડ ન કરો. સાંભળવામાં કઠોર લાગે, પણ અહીં જ અમીર અને ગરીબની વિચારધારા અલગ પડે છે. ગરીબ આવક વધે એટલે ખર્ચ વધારતો જાય છે. અમીર આવક વધે એટલે એસેટ્સ વધારતો જાય છે. તમે એ જ કાર ચલાવી શકો છો, એ જ ફોન વાપરી શકો છો, પણ અંદર એસેટ્સ બનતા રહેવા જોઈએ. બીજો નિયમ, પહેલા એસેટ્સ બનાવો. ઘર, બિઝનેસ, રોકાણ, સ્કિલ્સ, આ એસેટ્સ છે. મોંઘા કપડાં, ગેજેટ્સ, લક્ઝરી ટ્રિપ્સ, આ લાયબિલિટીઝ છે. જો અત્યારે તમારી આવક બંધ થઈ જાય, તો કહો, તમારા પાસે કેટલા એસેટ્સ છે જે તમને બચાવી શકે? જો જવાબ અસ્વસ્થ કરે, તો આ જ જાગવાનો સમય છે. ત્રીજો નિયમ, લોકોને ક્યારે ન કહો તમે કેટલું કમાવ છો. આ સૌથી ખતરનાક ભૂલ છે, કારણ કે જેમ જ લોકો તમારી આવક જાણે છે, તેમની અપેક્ષાઓ બદલાઈ જાય છે. તમે હવે માણસ નથી રહેતા, તમે એટીએમ બની જાઓ છો. એક પ્રશ્ન, જો લોકો તમારી સેલરી જાણીને જ સન્માન આપે, તો એ સન્માન છે કે પ્રાઇસ ટેગ? ચાણક્ય કહે છે, સન્માન કામથી આવે છે, કમાણીથી નહીં. અસલ અમીર લોકો બોરિંગ લાગે છે. હા, બોરિંગ, કારણ કે તેઓ ડ્રામામાં નથી જીવતા, તેઓ શિસ્તમાં જીવતા હોય છે. પાર્ટીમાં ઓછા દેખાય છે, મીટિંગમાં વધારે. શો ઓછો કરે છે, સિસ્ટમ વધારે બનાવે છે. અને આ બોરિંગ લોકો લાંબા સમય સુધી જીતે છે. હવે અહીં ઉત્સાહની વાત સાંભળો. જ્યારે તમે ભાવનાઓ પર કાબૂ શીખી લો, ત્યારે પૈસા તમારો સેવક બની જાય છે, માલિક નહીં. તમે ડર વગર નિર્ણય લો છો, લાલચ વગર રોકાણ કરો છો, અને દબાણમાં તૂટતા નથી. પણ યાદ રાખજો, ભાવના ફક્ત ખુશી નથી, ડર પણ ભાવના છે. માર્કેટ પડી જશે, લોકો શું કહેશે, હું ખોટું ન કરી બેસું. ચાણક્ય કહે છે, ડર અને લાલચ એક જ સિક્કાની બે બાજુ છે. ડરથી જીવતો માણસ હારે છે, લાલચથી જીવતો માણસ પણ હારે છે. જીતે છે જે સંતુલનમાં જીવે છે. જો તમે અત્યારે ભાવનાઓને ઓળખી લીધી, તો કાલે પૈસા તમને ઓળખશે. પણ જો તમે ભાવનાઓને અવગણશો, તો એ જ ભાવનાઓ તમને જમીન પર લાવી દેશે. હવે ધીમે સાંભળો. આગળનો નિયમ સૌથી જોખમી છે. અહીં ભૂલ કરશો તો બધું ગુમાવી શકો છો, પણ જીત પણ અહીં જ છુપાયેલી છે. હવે આવે છે અંતિમ નિયમ, જે ધીરજ શીખવે છે, જે તમને ભીડથી અલગ કરે છે, અને નક્કી કરે છે તમે અમીર બનશો કે ફક્ત સપના જ જોતા રહેશો. ચાણક્ય નીતિનો અંતિમ અને સૌથી શક્તિશાળી સિદ્ધાંત, ધીરજ. આ એવો શબ્દ છે જેને લોકો જાણે છે પણ અપનાવતા નથી. ચાણક્યએ સ્પષ્ટ કહ્યું હતું, જે વ્યક્તિ ઝડપથી ઈચ્છે છે તે મોડું મેળવે છે. અને આજની દુનિયામાં આ વાત સૌથી વધુ અવગણાઈ રહી છે. આજે દરેક માણસ પૂછે છે, ઝડપથી પૈસા કેવી રીતે કમાવા? ઝડપથી સફળતા કેવી રીતે મળે? ઝડપથી અમીર કેવી રીતે બનવું? સાચું કહું તો, જો ઝડપથી બનવું એટલું સરળ હોત, તો બધા જ અમીર હોત, અને પછી અમીરીની કોઈ કિંમત જ ન રહેતી. ચાણક્ય ક્યારેય ઝડપના પક્ષમાં નહોતા, તે મજબૂતીના પક્ષમાં હતા, અને મજબૂતી સમયથી આવે છે. હવે ધ્યાનથી સાંભળો. આજે લોકો ગોલ બનાવે છે, આ વર્ષે કરોડપતિ બનવું છે, પણ કોઈ આ નથી પૂછતું, હું એવું કયું સિસ્ટમ બનાવી રહ્યો છું જે મને 5 વર્ષ પછી અટકાવી ન શકાય એવું બનાવશે? અહીંથી ભીડ અને ખેલાડી વચ્ચે ફરક પડે છે. ચૂપચાપ આ કરો. પહેલો નિયમ, 5 વર્ષનો લક્ષ્ય બનાવો. હા, 5 વર્ષ, 3 મહિના નહીં, 6 મહિના નહીં, ઝડપથી કંઈક થઈ જાય એવો નહીં. 5 વર્ષ એટલે તમે તરત મળતા આનંદને છોડો છો. તમે તમારા દિમાગને લાંબા ગાળે વિચારવા માટે તાલીમ આપો છો. જો તમે અત્યારે પણ ફક્ત ટૂંકા ગાળાની વિચારણા કરો છો, તો સચ્ચાઈ એ છે, 5 વર્ષ પછી પણ તમે અહીં જ ઊભા રહેશો. બીજો નિયમ, રોજનો સિસ્ટમ બનાવો. ગોલ તમને પ્રેરણા આપે છે,
પણ સિસ્ટમ તમને અમીર બનાવે છે. ગોલ કહે છે એક દિવસ જીતવું છે, સિસ્ટમ કહે છે આજે શું કરવું છે. અને જે માણસ આજે કામ નથી કરતો તે કાલના સપના જીવી શકતો નથી. સિસ્ટમ બોરિંગ હોય છે અને એટલા માટે 90% લોકો અહીં જ હારી જાય છે. લોકો પૂછે છે આટલી શિસ્ત કેવી રીતે રાખું? હું કહું છું એટલી મજબૂરી ઊભી કરો કે શિસ્ત પોતે આવી જાય. ત્રીજો નિયમ, પરિણામ નહીં, પ્રક્રિયાને અનુસરો. આ સૌથી મુશ્કેલ છે કારણ કે દિમાગ તરત પરિણામ માંગે છે. પણ ચાણક્ય કહે છે પરિણામ તમારા કાબૂમાં નથી, પ્રક્રિયા છે. તમે રોજ સાચું કામ કરો, પરિણામને આવવું જ પડશે. હવે ઉત્સાહ સમજો. જ્યારે તમે પ્રક્રિયામાં જીવવાનું શીખી લો ત્યારે નિષ્ફળતા ડરાવતી નથી. તમે જાણો છો આજે નહીં તો કાલે, અને આ વિચાર તમને બીજાથી આગળ રાખે છે. હવે એક કઠોર સત્ય સાંભળો. આજે જે લોકો તમને આગળ દેખાય છે તે વધુ બુદ્ધિશાળી નથી, તે ફક્ત વધુ સમય સુધી ટક્યા રહ્યા છે. ચાણક્ય કહે છે જે અંત સુધી ઊભો રહે છે તે જ જીતે છે. તમારે પોતાને પૂછવું છે શું તમે 5 વર્ષ તાળીઓ વગર, પ્રશંસા વગર, પરિણામ દેખાયા વગર કામ કરી શકો છો? જો જવાબ હા છે તો કોઈ તમને રોકી શકતું નથી. જો જવાબ ના છે તો એ જ કારણ છે કે મોટાભાગના લોકો વચ્ચે જ છોડી દે છે. હવે આ આખી સફર યાદ કરો. ચૂપચાપ રહેવું શીખ્યું, કાબૂ બનાવવું શીખ્યું, સ્કિલને હથિયાર બનાવ્યું, ભાવનાઓને ઓળખી, અને હવે આ બધાને જોડતું ગુંદર ધીરજ. ધીરજ વગર આ બધું બેકાર છે, કારણ કે 5 વર્ષ પછી અથવા તમે બદલાઈ ગયા હશો અથવા પસ્તાવામાં જીવી રહ્યા હશો. વચ્ચે કંઈ હોતું નથી. જો તમે અત્યારે વિચારો છો હવે છોડી દઈએ, પછી જોશું, તો યાદ રાખજો પછી એ જ લોકો પછતાવે છે જે અત્યારે એક્શન નથી લેતા. હવે એક ક્ષણ કલ્પના કરો, 5 વર્ષ પછી લોકો તમને જોઈને કહે છે અચાનક બધું બદલાઈ ગયું, આટલી ઝડપથી કેવી રીતે થઈ ગયું? અને તમને યાદ આવે છે આ ઝડપ નહોતી, આ તો રોજનો નાનો શિસ્ત હતો, બિન શોર, બિન દેખાડો, બિન મંજૂરી. અને ત્યારે તમે સ્મિત કરીને કહેશો ફક્ત ચૂપચાપ. યાદ રાખો, શેર લાંબી ભૂખ સહન કરી શકે છે પણ શિકાર કરવાનું નથી ભૂલતો. જો તમે અત્યારે લાંબી રમત રમવાનો નિર્ણય કરી લીધો તો આવતા 5 વર્ષ તમારી આખી જિંદગી બદલી નાખશે. અને આ જ ચાણક્ય નીતિનું સૌથી મોટું રહસ્ય છે. ખામોશીથી, ધીરજથી, પૂરી શક્તિ સાથે.